દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ સોનગઢ કોલેજ પર અને હાલ અત્યારે વાગ્યા છે 2 અને 2 વાગ્યે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। સવારથી અત્યાર સુધી ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનની અંદર કેદ હતા, પણ ધીમે ધીમે 2 વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને હાલ પરિણામની વાત કરીએ તો એક પ્રકારે ટાઈ થયો છે, કારણ કે ભાજપ જિલ્લા પંચાયતમાં 2 સીટ જીત્યું છે અને કોંગ્રેસ પણ 2 સીટ જીત્યું છે। એની સાથે 18 બેઠકો જે તાલુકા પંચાયતની હતી એમાંથી પણ 8 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે અને 8 સીટ ભાજપના ફાળે ગઈ છે। તો ચોક્કસથી સોનગઢ તાલુકાનું ચિત્ર અહીંયા સ્પષ્ટ થયું છે। હવે ઉમેદવારો અહીંયા વિજય સરઘસ કાઢી રહ્યા છે અને ઉમેદવારો અહીંથી ધીમે સમર્થકો સાથે નીકળી ચૂક્યા છે, પણ હાલ સોનગઢની વાત કરીએ તો નવા સમીકરણો અહીંયા દેખાઈ રહ્યા છે। તો હાલ જે ચૂંટણીના સમીકરણો બદલાય એના કારણ આ વખતે નોટાની અંદર ઘણા બધા મત પડ્યા। નોટાના કારણે ઘણા ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો। અમુક બેઠકો એવી હતી કે જે કટોકટીની પરિસ્થિતિમાં હતી, જેમાં ચીમેર તાલુકા પંચાયત બેઠકની વાત કરીએ તો ફક્ત 15 મતે ભાજપના ઉમેદવાર જીત્યા છે। એની સામે 180 જેટલા મત નોટાને મળ્યા છે, તો કે ક્યાંક ને ક્યાંક એની અસર પણ દેખાઈ રહી છે। સામે આજે વાત કરીએ તો બંધારપાડા, મોટા બંધારપાડાની વાત કરીએ તો ત્યાં યુવા ઉમેદવારો બંને પક્ષના હતા, કોંગ્રેસ અને ભાજપ, અને બંને સોલંકી જે ઉમેદવાર હતા એની સામે મહિલા ઉમેદવાર જે હતા એ જીત્યા। યુવા મતદાર ભાજપ તરફથી બંધારપાડાના સમીકરણો બદલાયા કે ઘણા વર્ષોથી ત્યાં કોંગ્રેસ જ જીતી હતી, પણ આ વખતે બંધારપાડા, મોટા બંધારપાડાની અંદર ભાજપ ગાળકુવા સીટેથી જીત્યા। સાથે વાત કરીએ આપણે તો સોનગઢની બાજુમાં ઉકાઈ નવનિર્મિત તાલુકો, ત્યાં આમ આદમી પાર્ટી સૌ પ્રથમવાર સોનગઢ તાલુકા પંચાયતમાં બેસશે, જેમાં બંને યુવા મતદાર આમ આદમી પાર્ટીના ભીમપુરા બેઠકથી અને ગુણસ્તા બેઠકથી આમ આદમી પાર્ટીથી જીતી રહ્યાના સમાચાર હાલ મળી રહ્યા છે। તો ઘણા બધા ફેરફારો તાપી જિલ્લામાં આવી રહ્યા છે। ધીમે જીજે દેશી ન્યૂઝના માધ્યમથી આખા જિલ્લાની માહિતી સાંજ સુધી આપને ચોક્કસથી ચેનલ પર મળશે। જી, મારું નામ નિલેશભાઈ બિલકાભાઈ ગામિત। મેં તાલુકા પંચાયત 15 રાણી આંબામાં ઉમેદવારી કરી છે અને કોંગ્રેસ પક્ષ તરફથી મને ઉમેદવારી મળી છે અને હું એક સારી રીતના જીત્યો છું। તમારી જીતનો શ્રેય તમે કોને આપશો? પ્રથમ તો હું ઈશ્વરનો આભાર માનું છું, મારા મિત્રોગણ અને જે કાર્યકર્તાઓ છે, મારા વડીલો, મતદારો, એ તમામનો હું આભાર માનું છું। ગયા 5 વર્ષમાં કયા એવા કામ જે નથી થયા અને હવે તમે કરશો? ઘણા એવા પાણીના પ્રશ્નો હોય, કાં તો શિક્ષણનો પ્રશ્ન હોય અને ખેડૂતોનો પ્રશ્ન છે, એવા કામો પર હું વધારે ધ્યાન આપીને લોકો સુધી પહોંચવાનું કોશિશ કરીશ। એમની સેવા કરવાનો એક મોકો મળેલો છે, એ મોકામાં હું સક્ષમ રહીશ। આપનું નામ? મારું નામ નેહાબેન દિલીપભાઈ સોલંકી છે। ગાળકુવા સીટ હતી, એના પરથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ આભાર કે તેમણે મને ટિકિટ આપી અને આ રીતના મેં મહેનત કરીને હાસિલ કરી। બંધારપાડામાં એક યુવા ચહેરો મળ્યો છે, આગળ તમારી શું કામગીરી રહેશે યુવા તરીકેની? યુવા તરીકે તો લોકોનું જે હોય કામ છે, રસ્તાઓ છે, પાણીની સમસ્યા બધું જ કરી આપવામાં। એવા કયા કામો ગયા 5 વર્ષના બાકી છે જે તમારી નજરમાં છે ને તમે કરશો? હા, જેવા કે આવાસ છે, પાણીની વ્યવસ્થા, પછી રસ્તાની, એવા જ બધા છે। આપનું નામ? મારું નામ ગામિત અરુણાબેન અતુલભાઈ, આમલગુંડી એક તાલુકા પંચાયતમાંથી વિજેતા જાહેર થયેલ છું અને મારા 5 ગામો છે, આમલગુંડી, વાંઝાફળી, વડપાડા, ગોપાલપુરા અને ચોકવાણ, જે મને ટિકિટ આપવામાં આવી અને એમાંથી હું વિજેતા જાહેર થઈ છું, માટે મતદાતાઓનો અને એમનો ખૂબ આભાર માનું છું। કોંગ્રેસ પક્ષનો પણ આભાર વ્યક્ત કરું છું। આવનારા દિવસોમાં તમે વિકાસના કામો પ્રજા માટે? હા, જે પણ મારા હકમાં આવશે તે લોકોના વિકાસ માટે કામ કરીશ। નીલાબેન પ્રવીણભાઈ ગામિત, કઈ બેઠક પરથી આપ વિજેતા બન્યા? હીરાવાડી 7।
શું કહેશો આપની જીત માટે? ભારતીય જનતા પાર્ટી અમારા પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી એના આભાર. ગામ લોકોએ બધાએ વોટ આપી અમારા પર વિશ્વાસ મૂકીને આભાર. જી, આપનું નામ? શું કહેશો આજના પરિણામ વિશે? આજના પરિણામ માટે એટલું જ કે ભાઈ આવું કટોકટી રીતે જ આવે એ બાજુ તો મજા આવે. લોકોનો દિવાળ સારો છે, કોઈને સંતોષકારક આપ્યું નહીં. સવારથી અત્યાર સુધી કેવો માહોલ રહ્યો? સવારથી સરસ આનંદમય અને ચૂંટણીઓને લક્ષીને બધાનો ઉમંગ સારો જળવાઈ રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ કોઈ? હા, એવું કોઈ જાતનું કંઈ થઈ નથી.